અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સંયુક્ત રીતે રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર અને ખાસ કરીને થેલેસેમિયાથી પીડિત બાળકોને જીવન બચાવવા માટે જરૂરી રક્ત પૂરું પાડવાનો હતો। આ અભિયાનમાં એકત્રિત થયેલું તમામ રક્ત સીધું ગુજરાત કેન્સર સોસાયટીને દાન કરવામાં આવે છે, જે કેન્સર અને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓ સામે લડી રહેલા બાળકોની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવશે। આ વર્ષે આ રક્તદાન શિબિરમાં અંદાજે 200 બોટલ રક્ત એકત્રિત કરવામાં સફળતા મળી છે। આ બંને સંસ્થાઓ છેલ્લા 9 વર્ષથી સતત આ રક્તદાન કેમ્પનું આયોજન કરી રહી છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત રક્ત ચડાવવાની જરૂર પડે છે અને તેમના માટે રક્ત એ દવા જેટલું જ જરૂરી છે। આ કારણે આ સંસ્થાઓએ આ કાર્યક્રમને પોતાની પ્રાથમિકતા બનાવ્યો છે। આવા રક્તદાન અભિયાનો દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવા સાથે જ બીમાર બાળકોના જીવનમાં આશાનું કિરણ બની રહ્યા છે। સ્પોર્ટ્સ ક્લબ અને અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન સાથે મળીને છેલ્લા 9 વર્ષથી કન્ટિન્યુઅસલી આ કાર્યક્રમ કરી રહી છે। દર વખતે અમે લગભગ 150 થી 200 યુનિટનું બ્લડ એકત્રિત કરવાની કોશિશ ચાલી છે। આ ફેરી ફ્લો જોતાં અમને એવું લાગે છે કે 200નો આંકડો અમે આરામથી, અને આ જે બ્લડ લેવામાં આવે છે ડાયરેક્ટ ગુજરાત કેન્સર સોસાયટીના થેલેસીમિયાગ્રસ્ત બાળકોને, જે કેન્સર પીડિત બાળકો છે, એમને ડાયરેક્ટ પહોંચે એ રીતની અમે વ્યવસ્થા કરીએ છીએ દર વર્ષે। આ કોઈ બીજી પ્રવૃત્તિ નથી, ડાયરેક્ટ કેન્સર સોસાયટી એસોસિએશન અમે પહોંચાડીએ છીએ। બાળકોને એમનું બ્લડ ટ્રાન્સફ્યુઝન અમુક ટાઈમે કરતા જ રહેવું પડે છે। આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એટલે એમનું બ્લડ ગ્રુપનું બ્લડ ઓલવેઝ જે બી હોસ્પિટલમાં હોય એની અંદર એમણે એનો સ્ટોક કન્ટિન્યુઅસ મેન્ટેન કરવો જ પડે છે। અને એટલે જ ગુજરાત કેન્સર સોસાયટી આ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઇલાજમાં બહુ મોટું યોગદાન આપી રહી છે, અને અમે ગુજરાત કેન્સર સોસાયટીના અભિયાનમાં સહભાગી થઈ રહેવા માટે AACA અને સ્પોર્ટ્સ ક્લબ એવરી યર આ કરી રહ્યા છીએ।